સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે અબોલ જીવોના વહારે આવ્યું ટીમ સહાય ટ્રસ્ટ। 300 જેટલા પાણીના કુંડાનું કરાયું નિઃશુલ્ક વિતરણ। વડોદરા શહેરમાં વર્તમાન સમયમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પશુ પંક્ષીઓને વહારે આવવાના એક ઉમદા પ્રયાસ રૂપે સામાજિક કાર્યકર જયેશ મિસ્ત્રી અને ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા એક પ્રેરણાદાયી સેવાકીય ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં વિશેષ કાર્યક્રમ યોજી પશુ પક્ષીઓની તરસ છીપાવવા માટે 300 થી વધુ પાણીના કુંડાઓનું બાઉલ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। રોહિત દાદાના જન્મદિવસના વિશેષ અવસરે આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં પર્યાવરણ અને જીવદયાના સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે સામાજિક કાર્યકર જયેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભીષણ ગરમીમાં માનવી તો પોતાની પ્રાથમિક જરૂરિયાતો કોઈપણ રીતે સંતોષી લે છે, પરંતુ ઘટતા જતા કુદરતી જળ સ્ત્રોતોને કારણે મૂંગા જીવો માટે પીવાનું પાણી મેળવવું અત્યંત દુષ્કર બની ગયું છે। જો નાગરિકો આ કુંડાઓ પોતાના ઘરના ધાબા કે કમ્પાઉન્ડમાં પાણી ભરીને મૂકે તો પક્ષીઓનું નવું જીવનદાન મળી શકે છે। આ જીવદયાના કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાં ભાજપના પૂર્વ મહામંત્રી જસવંતસિંહ સોલંકી, ચંદ્રકાંતભાઈ ગજ્જર, વોર્ડ 6ના સંગઠન મહામંત્રી રાજકુમારભાઈ તથા સામાજિક કાર્યકર અરુણભાઈ રાજ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના કાર્યકરોના ભારે જહેમતથી સફળ થયેલા આ ભગીરથ કાર્યને સ્થાનિક નાગરિકો દ્વારા ભારે પ્રશંસા મળી રહી છે અને લોકો સ્વયંભૂ રીતે પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા પ્રેરિત થઈ રહ્યા છે। હાલ આપ સૌ જાણીએ છીએ કે દિવસે દિવસે શહેરના તાપમાનમાં ખૂબ વધારો થતો જઈ રહ્યો છે અને આપણી જરૂરિયાત મુજબ પણ આપણે વિકાસ તરફ ખૂબ આગળ વધી રહ્યા છે અને એના કારણે આપણા પ્રાકૃતિક સોર્સિસ ખૂબ ઓછા થતા જઈ રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય એક બુદ્ધિજીવી છે જે પોતાના જ્ઞાનનો અને સંસાધનોનો ઉપયોગ કરી અને બોરિંગ જેવા સાધનોનો ઉપયોગ કરીને જમીનમાંથી પાણી કાઢીને પોતાની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે, પણ મૂંગા જીવો અને પક્ષીઓના જે જળ સ્ત્રોત ઓછા થઈ રહ્યા છે એમને જળ સ્ત્રોત નાના જળ સ્ત્રોત મળી રહે, જેમ કે આ કુંડા લોકો અમારી પાસેથી લઈ જઈને એમના ધાબે મૂકી શકશે, વાડીમાં મૂકી શકશે, કમ્પાઉન્ડમાં મૂકી શકશે, રસ્તા પર મૂકી શકશે। એક નાનો જળ સ્ત્રોત ત્યાં રચાશે અને એ જળ સ્ત્રોતમાંથી પક્ષી કે પ્રાણી પોતાની પ્યાસ બુઝાવવાનો પ્રયત્ન કરશે। એ ઉમદા હેતુથી આજે અમે અહીંયા 300 બાઉલ કુંડાનું વિતરણ કર્યું છે। જ્યારે પણ અમે કોઈ સામાજિક સેવાનું કામ કરતા હોઈએ તો અમને સામાજિક રીતે અને સેવાકીય પ્રવૃત્તિમાં જે લોકો મદદરૂપ થતા હોય એવા વિશેષ મહેમાનોને અમે આમંત્રણ આપતા હોઈએ છીએ। અમારા આમંત્રણનો આજે સહજ સ્વીકાર કરી અને ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી જસવંતસિંહ સોલંકી બાપુ અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે। બક્ષી મોરચાના પૂર્વ મહામંત્રી ચંદ્રકાંતભાઈ ગજ્જર છે। જે વિસ્તારમાં જે કાર્યક્રમ છે વોર્ડ નંબર 6 છે એ વોર્ડ નંબર 6ના સંગઠન મહામંત્રી રાજકુમારભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે। સાથે આ વિસ્તારના સામાજિક કાર્યકર અરુણભાઈ રાજ છે। જે દાદાની આજે જન્મદિવસ છે એ દાદા રોહિત દાદા એમના પોતાના પરિવાર સાથે પ્રત્યક્ષ અહીંયા સેવાકીય કાર્યમાં ઉપસ્થિત રહ્યા છે અને અમારા સંસ્થાના કાર્યકર્તાઓ બધાના પ્રયત્ન થકી આ કાર્યક્રમને આજે અમે સફળ બનાવ્યો છે।